વડોદરામાં વાઘોડિયા રોડ ડીમાર્ટ પાસે એક ભરવાડે સરકારી પડતર જગ્યા ઉપર કબજો કરી એરટેલનું ગેરકાયદેસર ટાવર ઊભું કરી દીધું છે. વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી એક નવો કાંડ ચાલી રહ્યો છે, જેના પર સરકારના કેટલાક અધિકારી કર્મચારીઓના ચાર હાથ છે. એ લોકો પોતાના મોટા વ્યવહારો અને મહિનાના હપ્તા લઈને એરટેલ જેવી કંપનીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા ખુલ્લી છૂટ આપી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલમાં જ શહેરના કેટલાક વિસ્તારમાં એરટેલ કંપનીએ ગેરકાયદેસર ટાવર ઊભા કરી દીધા છે, જેમાં કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લીધી નથી. માત્ર જગ્યા પર કોઈ વ્યક્તિ રહેતો હોય અને તેનો હક ગેરકાયદેસર કેમ ના હોય, તેમ છતાં એરટેલ કંપની પોતાના ફાયદા માટે કોઈ પણ સંજોગે સરકારના અધિકારીના સાથથી ગેરકાયદેસર ટાવર ઊભું કરી રહી છે. આવી પરિસ્થિતિ શહેરના ગોત્રી અને અન્ય વિસ્તારમાં થઈ છે, જ્યારે વાઘોડિયા રોડ કર્મયોગી શાળાની પાછળ શિવમ ડુપ્લેક્સ નજીક દર્શનમ ડુપ્લેક્સ તેમજ યુએલસીના 200 મકાન વચ્ચે એક ભરવાડ દ્વારા પદમ તળાવની જગ્યા દબાવીને સરકારી પડતર કબજે કરી રાખ્યું હતું, જ્યાં તેના દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગાયના તબેલા બનાવી દેવામાં આવ્યા છે. તેમજ પદમ તળાવની જગ્યામાં વખાર ભંગારના ગોદામ ઉભા કરીને તેનું ભાડું વસૂલનો પણ કાંડ કરાવી રહ્યો છે. તેમ છતાં આજુબાજુના રહીશો ત્યારે પણ કંઈ બોલતા ન હતા, પરંતુ ભરવાડની હદ તો એ થઈ ગઈ કે ગેરકાયદેસર સરકારી જગ્યા પર ટાવર ઊભું કરવા એરટેલ કંપની સાથે નક્કી કર્યું અને એરટેલ કંપનીએ પણ કલેક્ટર કચેરીના કેટલાક અધિકારી તેમજ પ્રાંતના કેટલાક કર્મચારીઓને મોટા વ્યવહારો આપી માત્ર અરજીઓ અલગ અલગ વિભાગમાં કરી ગેરકાયદેસર સરકારી પડતર જગ્યા પર એરટેલ ટાવર ઊભું કરી દીધું છે. હાલ આ ટાવરના કારણે નજીકમાં આવેલી દર્શનમ સોસાયટી, જ્યાં 200 થી વધુ મકાનો છે, એવી જ રીતના શિવમ સોસાયટી, જ્યાં 200 થી વધુ મકાનો છે, તેમજ આ વિસ્તારની કુલ વસ્તી 10,000 જેટલી થઈ જાય છે, તેવા વિસ્તારમાં એરટેલ કંપનીને ટાવર ઊભું કર્યું છે, જેના રેડિયેશન ખૂબ જ ગંભીર અસર કરે છે તો સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપે છે. તેમ છતાં એરટેલ કંપની પોતાના ફાયદાના કારણે માણસ જાત સાથે તેના આરોગ્યના હાનિ થાય તેવા કૃત્ય કર્યા છે, જેમાં શિવમ સોસાયટી, દર્શનમ તેમજ અન્ય સોસાયટી રહીશોએ કલેક્ટર કચેરી, મ્યુનિસિપલ કમિશનર કચેરી, પોલીસ કમિશનર કચેરીમાં એરટેલ કંપની તેમજ ભરવાડ વિરુદ્ધ રજૂઆત કરી છે. જોઈએ હવે આગળના સમયમાં આ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ પોતાના ફાયદા જુએ છે કે ટાવર હટાવવાની કામગીરી કરે છે, નહીં તો આ તમામ સોસાયટી રહીશો ભેગા મળીને ભારે હલ્લાબોલ કલેક્ટર કચેરીમાં કરશે. તેમાં હાઈકોર્ટ સુધી તમામ વિભાગના અધિકારી કર્મચારી તેમજ એરટેલ કંપની લઈ જવાની પણ તૈયારી થઈ રહી છે.